સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ₹14 લાખની કિંમતનું પાણીનું ટેન્કર ચોરી કરનાર 6 સભ્યની ટોળકીને પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ચોરીની ફરિયાદ મળતા જ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ટેન્કરની હિલચાલના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. બાતમીના આધારે પોલીસે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તળકુવા ગામ નજીક આવેલા ગેસ ગોડાઉન પર દરોડા પાડી તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓ ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વતની હોવાનું સામે આવ્યું છે. તેઓ ગેસ ડિલિવરી, ડ્રાઇવિંગ, મજૂરી અને અન્ય સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પોલીસે તેમની પાસેથી ચોરાયેલું ટાટા કંપનીનું પાણીનું ટેન્કર સહી સલામત હાલતમાં કબજે કર્યું છે. તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.